સુરેન્દ્રનગર કમલમ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખની દાવેદારી કરવા માટે 25 ફોર્મ ભરાયા છે। આ દરમિયાન ચૂંટણી અધિકારી ડોલર કોટેચા, સહ ચૂંટણી અધિકારી ગૌતમ ગોસ્વામી, દર્શના પૂજારા, રામ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શંકર વેગડ, નિલેશ શેઠ, જેશનિંગ ચાવડા, અનિરુદ્ધસિંહ પડિયાર સહિતના આગેવાનો ભાજપની આગેવાની નોંધાવી અને લીના ડોડિયાએ પણ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે। આજે 24 ફોર્મ કાર્યકર્તાઓ દ્વારા ઉપાડવામાં આવેલ હતા અને 24 ફોર્મ ભરાઈને આવી ગયા છે। આવતીકાલે સંકલન સમિતિની મિટિંગ છે। એ મિટિંગમાં આના અનુસંધાને ચર્ચા કરવામાં આવશે અને એ ચર્ચાના અનુસંધાને આખો રિપોર્ટ તૈયાર થશે અને રિપોર્ટ 6 તારીખે કમલમ ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવશે અને પ્રમુખના અનુસંધાનેનો નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવામાં આવશે, પણ બધાના અભિપ્રાયો ત્યાં રજૂ કરવામાં આવશે। એ પાર્ટીએ હજુ અમને કંઈ જણાવેલ નથી, કારણ કે તો કમલમ ખાતેથી જ નિર્ણય નક્કી થશે, ગાંધીનગરથી। એ બાબતે પાર્ટી શું વિચારે છે, શું કરે છે, એના વિશે અમારી પાસે કોઈ માહિતી નથી।